નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ચતુષ્કોણ સ્વાધ્યાયમાં દાખલા શીખતા રહેલા છીએ. આજે આપણે 3 નંબરનો દાખલો કરીશું, લંબચોરસ. મિત્રો, લંબચોરસ વાત આવે એટલે તમને ખબર છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય અને બધા ખૂણા ખૂણા હોય. આ સામસામેની બાજુઓ સરખી અને બધા ખૂણા હોય તો એમને આપણે શું કહીએ? લંબચોરસ. અહીંયા આપણે ABCD લંબચોરસ આપ્યો, બરાબર છે. હવે આપણે માપ આપ્યા. આ AB નું માપ 8 સેમી, આ BC નું માપ 6 સેમી, બરાબર. તો આપણે આ BD નું માપ શોધવાનું છે, એટલે કે આ માપ શોધવાનું છે, વિકર્ણ. મિત્રો, પાયથાગોરસના નિયમની મદદથી આ શોધી શકાય. તમે પાયથાગોરસનો નિયમ શીખી ગયેલા છો એટલે તમારા ધ્યાનમાં આવતું હશે. જો પહેલા સમજૂતી આપી દઉં. અહીંયા આપણે સમજૂતી રાખીએ દાખલાની કે આ એક ત્રિકોણ છે, આ ઉપરનો પણ ત્રિકોણ છે, બરાબર છે. હવે જો આ 8 સેમી હોય તો સામેનું માપ પણ આ 8 સેમી, કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન. જો અહીંયા પહેલા આપણે આમ લખશું કે ABCD લંબચોરસ છે, બરાબર. બીજું, AB અને CD માપ સરખા હોય, સામસામેની, બંનેનું માપ 8 સેમી છે. BC અને AB સમાન હોય, બંનેનું માપ 6 સેમી હશે, કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય, બરાબર. એટલે અહીંયા આ 8 સેમી, આ 6 સેમી, આ 8 સેમી. મિત્રો, હવે કોઈ પણ એક ત્રિકોણને પકડો. માની લો કે આ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ કોઈ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે અહીંયા એક ખૂણો 90 નો. તો અહીંયા આપણે લખશું કે ત્રિકોણ BCD માં ખૂણો D, ખૂણો C આ બરાબર 90. તેથી પાયથાગોરસના નિયમ મુજબ, હવે પાયથાગોરસનો નિયમ શું? તો કે કર્ણની લંબાઈનો વર્ગ, કર્ણ કોણ છે? BD, બરાબર બાકીની બે બાજુ. તો બાકીની બે બાજુ BC અને CD લીધી, ઈ બંનેના વર્ગના સરવાળા જેટલું હોય. આ બંનેના વર્ગનો સરવાળો કરો તો એ કર્ણના વર્ગ બરાબર થાય. એટલે અહીંયા આપણે લઈશું. તો આને કહેશું પાયથાગોરસનો નિયમ. બીજું એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આ ABC ત્રિકોણ છે, તો B કાટખૂણો છે, તો પાયથાગોરસનો નિયમ એટલે કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુ, એટલે કઈ થઈ? AB અને BC, એના વર્ગના સરવાળા બરાબર હોય. આને કહેવાય પાયથાગોરસનો નિયમ. મિત્રો, આટલું આપણે સમજૂતીમાં રાખશું, તમારા ધ્યાનમાં રહે એટલા માટે. જોજો, નિયમ શીખવો પડે, પણ હું માનું છું ત્યાં સુધી તમે નિયમ શીખીને આવેલા છો, બરાબર. એટલે પ્રોબ્લેમ આપણે નથી, છતાં મેં સમજાવી દઉં. હવે પાયથાગોરસનો નિયમ લગાડો તો શું લાગુ પડે? કર્ણની લંબાઈનો વર્ગ એટલે BD નો વર્ગ બરાબર BC નો વર્ગ પ્લસ CD નો વર્ગ. હવે જોજો અહીંયા BC નું માપ કેટલું છે? તો કે 6 સેમી, એટલે 6 નો વર્ગ. CD નું માપ કેટલું છે? 8, એટલે 8 નો વર્ગ.
બરાબરની તો એ વર્ગમૂળ થશે અને 100 કોનું વર્ગમૂળ છે તો કે 10 નું એટલે આ 10 મળ્યા આપણે વર્ગમૂળ લઈજો તો બીજીનો જવાબ આપણને 10 સેમી મળ્યો જો એક વખત ફરી ધ્યાન રાખજો લંબચોરસ હોય એટલે સામસામેની બાજુ સરખી હોય આ બંને આપી હતી પરંતુ આના જેવું આ માપ થાય આના જેવું આ માપ થાય આમની જરૂર નથી છતાંય લખો આ 6 સેમી થાય બરાબર છે બીજું આપણે અહીંયા પાયથાગોરસનો નિયમ આ લાલ ત્રિકોણમાં લગાવ્યો પાયથાગોરસનો નિયમ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે શું નિયમ છે પાયથાગોરસનો તો કે કર્ણની લંબાઈનો વર્ગ કર્ણ એટલે શું તો કે કાટખૂણાની સામેની બાજુ એનો વર્ગ મેં ઉદાહરણ આપ્યું બીજું અલગથી સમજવા માટે બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય એટલે કે AB નો વર્ગ BC નો વર્ગ એટલે આ નિયમ આપણે અહીંયા લગાવ્યો એટલે તમને આ BD નું માપ મળી ગયું કેટલું મળ્યું જવાબ 10 સેમી ચલો બીજો દાખલો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં નામ આપણને આપ્યું છે x y z w અહીંયા આપણે લખશું કે ચતુષ્કોણ x y z w સમાંતર બાજુ ચતુષ્કોણ છે બીજું મિત્રો x જેમ y બરાબર 3 જેમ 7 હતા ખૂણાના પ્રમાણ આપ્યા બરાબર એને માપના ફેરવી દો શું કરીએ એમના ભેગો ચલ ધારીએ એટલે અહીંયા ધારો કે x બરાબર 3x અને y બરાબર 7x આ ખૂણાનું માપ 7x છે અને આ ખૂણાનું માપ 3x છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની પાસે પાસેના ખૂણાઓ કેવા થાય પૂરક યાદ કરો નિયમ જો નિયમો આવડતા હશે તો દાખલા આવડશે એટલે x y બરાબર 180 કારણ પૂરક કોણ છે આનું માપ મૂકો આ 3x આ 7x બરાબર 180 આ ચલનો સરવાળો એટલે 10x = 180 ચલની કિંમત મેળવવા માટે આંકડાને આપણે બરાબરની સામે મૂકીએ પ્લસ છે માઈનસ છે ગુણાકારમાં છે ભાગાકારમાં છે નક્કી કરો તો કે આ બંને વચ્ચે નિશાની નથી માટે ગુણાકારમાં છે જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં છે ડૂબી ગયા ચલની કિંમત આપણને કેટલી મળી 18 આ કિંમતને આપણે મિત્રો અહીંયા મૂકશું ધારેલી કિંમતમાં આ 3 * 18 કરીને 54 x નું માપ તમને કેટલું મળ્યું 54 y માં મૂકીએ y બરાબર 7x બરાબર 7x 7 અહીંયા 18 જો 7 * 56 ઈડા કરી 5 7 ને 5 12 126 ફરીથી દાખલો શીખવાડો નિયમ ઉપર દાખલો થશે મિત્રો પહેલા અહીંયા આપ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય આ અને આ બીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસે પાસેના ખૂણા એટલે કે આ અથવા આ કોઈ પણ પાસે
તો કે પાસે પાસેના છે, પાસે પાસેના હોય તો પૂરક હોય. પછી તમને પ્રક્રિયા આવડે. પૂરક હોય તો સરવાળો 180, કિંમત હોય કે સરવાળો કર્યો, ભાગાકાર કર્યો, x ની કિંમત મેળવી. આ x ની કિંમતને આપણે ક્યાં મૂકી? તો કે ધારેલા માપમાં 3x માં 7x માં. બરાબર છે. તો આ રીતે આપણે દરેક દાખલો મિત્રો ગણી શકીએ. બરાબર છે. આગળનો દાખલો જોઈએ. મિત્રો તમારી સામે એક પાંચમો દાખલો છે. PQRS ચોરસ છે. ચોરસ જો ચોરસ આપેલો છે. બરાબર છે. ચોરસનું નામ છે PQRS. મિત્રો તમે જાણો છો ચોરસ એટલે શું? તો કે જેની બધી બાજુઓ સમાન હોય અને બધા ખૂણા પણ સમાન હોય, એટલે કે 90-90 ના હોય. તો આવા ચતુષ્કોણને, આવા સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે ચોરસ કહીએ છીએ. ચોરસના નિયમો શું? તો કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. બરાબર છે. આપણે શોધવાનું છે વિકર્ણ. આપણી રકમમાં એવું કીધું કે આ PQ નું માપ 7 સેમી છે. તો મિત્રો બધી બાજુ સરખી હોય તો આ 7 સેમી, આ પણ 7 સેમી, આ પણ 7 સેમી. ચલો હું પહેલા અહીંયા લખી. બરાબર. અહીંયા લખી કે ચતુષ્કોણ PQRS એ ચોરસ છે. બરાબર. બીજું, એમની બધી બાજુઓ સરખી હોય. PQ, QR, RS, ST ચારેય બાજુ સરખી હોય. નિયમ છે તો જ એને ચોરસ કહેવાય. તો એમાંથી એક બાજુનું માપ તો આપણને આપ્યું 7 સેમી. તો બધી બાજુના માપ કેટલા થશે? 7 સેમી. ઓકે મિત્રો, આગળ પહેલો દાખલો ગયો એવો. તમારે શું મેળવવું? તો કે QS શોધવો. QS શોધવા માટે તમારે કોઈ પણ એક ત્રિકોણ લેવો પડશે. માની લો કે ત્રિકોણ તમે આ લીધો. આ ત્રિકોણ આ રેડ કલરમાં દેખાય. તો જુઓ એ કાટકોણ ત્રિકોણ છે. કેમ કે એનો એક અહીંયા ખૂણો 90 નો બને. તમે આ પણ લઈ શકો. અહીંયા આપણે પહેલા એમ કહેશું કે ત્રિકોણ QRS માં ખૂણા R બરાબર 90. તેથી ત્રિકોણ QRS એ કયા પ્રકારનો છે? કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણને પાયથાગોરસનો નિયમ લગાડી શકાય. જો તમારી પાસે બે બાજુના કે એક વિકર્ણનું માપ હોય તો એક ઘટતી બાજુ શોધી શકો. બરાબર. ચલો પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસના નિયમ મુજબ આ ત્રિકોણને પાયથાગોરસનો નિયમ લગાડો. તો નિયમ યાદ કરો. પાયથાગોરસનો કર્ણની લંબાઈનો વર્ગ, એટલે આમાં કર્ણ કોણ છે? QS. QS નો વર્ગ કોના જેવડો હોય? તો કે બાકીની બે બાજુના, એટલે બાકીની બે બાજુ QR અને SR અથવા RS લખો. કાટકોણ ત્રિકોણમાં કર્ણની
લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે મિત્રો તમને આમ સમજાવું તો આ બે બાજુ છે, આ બે બાજુ એના વર્ગ કરો અને એનો સરવાળો કરો તો તમને આ વિકર્ણનું માપ મળી જાય. ચતુષ્કોણ માટે વિકર્ણ છે અને ત્રિકોણ માટે કર્ણ છે. બરાબર, આ આપણા માટે શું છે? કર્ણ. આ ત્રિકોણ માટે પાયથાગોરસના નિયમ બનાવીને કોઈમાં કિંમત મૂકો. QS નું માપ નથી = 7. અહીંયા 7 નો વર્ગ 49, 7 નો વર્ગ 49. કેટલી વાર 49 મળ્યા? બે વાર. હવે એનું વર્ગમૂળ કેવી રીતે કાઢીએ? જો આ આપણે વર્ગ કાઢશું એ જોજો વર્ગ કેવી રીતે નીકળશે. QS બરાબર અથવા વર્ગ બરાબર 98 અને QS આ વર્ગ સામે જાય તો વર્ગમૂળ 49 દુ 98. આ 98 ને આપણે આમ પણ લખી શકીએ. શું કામ આમ લખ્યું? તો કે આપણે વર્ગમૂળ કાઢવું. 98 કોઈનો વર્ગ નથી, તેથી મેક્સિમમ એવા બે ભાગ લીધા કે જેનું વધુમાં વધુ વર્ગમૂળ નીકળી શકે. અને તેથી QS બરાબર 49 નો વર્ગ 7 નો અને 2 કોઈનો નથી, તેથી વર્ગમૂળમાં 2. તો આપણને QS નું માપ મળ્યું 7 વર્ગમૂળમાં 2. મિત્રો ફરી એક વખત નજર નાખો દાખલામાં. PQRS એ ચોરસ છે. ચોરસ હોય તો એમની બધી બાજુના માપ સરખા હોય. આપણને એક PQ આપી હતી તો પછી બધી જ મળી ગઈ. PQ, QR, RS, SP બધી જ બાજુનું માપ કેટલા સેમી થયું? 7 સેમી. હવે આપણે એક ત્રિકોણ પસંદ કર્યો QRS. એમાં R ખૂણો જુઓ તમે 90 નો છે તો કાટકોણ ત્રિકોણ કહેવાય. અને કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસનો નિયમ લાગુ પડે. પાયથાગોરસનો નિયમ શું? તો કે કર્ણની લંબાઈનો વર્ગ. તો આપણી આકૃતિમાં કર્ણ કોણ છે? QS. QS નો વર્ગ કોના જેવડો હોય? તો કે બાકીની બે બાજુ એટલે QR અને RS એના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે અહીંયા મેં 7 નો વર્ગ આ 7 લીધું. વર્ગના સરવાળા કરીને વર્ગમૂળ કાઢ્યો. વર્ગમૂળ કાઢતા તમે 9મા ધોરણમાં આવ્યા એટલે આવડતું જ હશે, હું માનું છું. બરાબર. 98 કોઈનો વર્ગ નથી એટલે આપણે બે અવયવ શોધ્યા. 98 ના આવ્યા કે મેક્સિમમ એનું વર્ગમૂળ નીકળે 49 દુ. તેથી 49 એ 7 નો વર્ગ અને વર્ગમૂળ 2 ના 2, કારણ કે 2 કોઈનો વર્ગ છે નહીં. તો આપણને આ આન્સર મળી ગયો. મિત્રો હવે આપણે શીખવાનું છે એમના પછીનો લાસ્ટ દાખલો. સમબાહુ ચતુષ્કોણ છે. એમનું નામ છે ABCD. જરા કે ધ્યાન દેજો. ચતુષ્કોણ કયા પ્રકારનો છે? તો કે ચતુષ્કોણ ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર. હવે એમાં માપ આપ્યા. AC નું માપ 40 સેમી છે અને BD નું માપ 42 સેમી છે. બંને સેમીમાં છે એટલે એમના વિકર્ણો આપેલા છે. AC નું માપ કેટલું?
તો કે 40. બીડી નું માપ કેટલું? 42. મિત્રો સમબાજુ એટલે શું? નિયમ યાદ કરો. જેમની બધી બાજુ સરખી હોય, ખૂણાની બાજુ સરખી હોય, બાજુ, તો એમને આપણે સમબાજુ કહીએ. નિયમ શું વિકર્ણ માટેનો? તો કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. અહીંયા ખૂણા 90 ના બનશે અને એકબીજાને કાપે છે અને દુભાગે એટલે સરખા ભાગ. તો મિત્રો 80 નું માપ 40 હોય તો અહીંયા આપણે બિંદુનું નામ આપી દઈએ M કે ભાઈ 80 છેદગણ BD બરાબર M બિંદુમાં છેદે. હવે અડધા અડધા થઈ જશે. જો આનું માપ 40 હોય તો આ અડધું માપ કેટલું થશે? 20. આ કેટલું થશે? 20. આ 42 હોય તો આ 21 અને આ 21. એટલે હું અહીંયા લખીને સમજાવું કે તેથી AC બરાબર 40 હોય તો AM અને CM નું માપ 20 સેમી થશે. અડધું કર નાખે, અડધું. આ કોઈ વિકર્ણ છે, બરાબર? આ વિકર્ણને આપણે અડધો કરીએ એટલે 40 ના અડધા 20 અને 42 ના અડધા 21. બરાબર? જોજો. એવી રીતે BD નું માપ 42 હોય તેથી આ BM અને DM એ કેટલા સેમી થશે? 21 સેમી. આપણે શોધવું શું? તો કે બધી બાજુની માપનો સરવાળો એટલે કે પરિમિતિ શોધવી. દાખલામાં આપણે શોધવું શું? પરિમિતિ. તો પરિમિતિ એટલે બાજુના માપનો સરવાળો. તો બાજુ એક મળી જશે તો સમબાજુ હોવાથી બધી જ બાજુના માપ સરખા થશે. કોઈ એક બાજુ આપણે શોધવી પડશે મિત્રો. બરાબર? ચલો આપણે કેવી રીતે મેળવીએ. અહીંયા મને નાના નાના 4 ત્રિકોણ દેખાય. એ બધા જ કાટકોણ છે કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. બરાબર? તો આ બધા 90 ના થશે એટલે હું એક ત્રિકોણ પસંદ કરું. જોજો તમે આ આટલો નાનો આ ત્રિકોણનું નામ લખો અહીંયા. ત્રિકોણ AMB માં ખૂણો M કેવું? તેથી કયો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ છે. મિત્રો છેલ્લો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ. તો આને પાયથાગોરસનો નિયમ લગાડો. તો કર્ણ કયો છે? પહેલા અહીંયા લખીએ પાયથાગોરસના નિયમ મુજબ. કર્ણ કયો? તો કે AB. આ ત્રિકોણ લીધો આપણે. રેડ દેખાય ને તમને? આમને બ્લેક કરી દઉં. તમને બ્લેક કરી દઉં તો આ દેખાશે. આ રેડ કાટકોણ ત્રિકોણ છે AMB. તો પછી પાયથાગોરસના નિયમ મુજબ AB ના વર્ગ એટલે કે કર્ણના વર્ગ બરાબર બાકીની બે બાજુની લંબાઈનો વર્ગનો સરવાળો થાય. આ કર્ણ બાકીની બે બાજુ AM અને MB એ બંનેનો વર્ગ કરો અને એનો સરવાળો કરો તો એ કોના જેટલો થશે? આ કર્ણ જેટલો એટલે કે AB ના વર્ગ જેટલો થશે. બરાબર? ચલો કિંમત મૂકો. AM નું માપ તમારી પાસે છે કેટલો? તો કે 20. BM નું માપ છે કેટલો? તો કે 21. 20 નો વર્ગ કેટલા થાય મિત્રો? 400. 21 નો વર્ગ કેટલા? 441. સરવાળો કેટલો થયો? 841. બરાબર છે? હવે
જોજો અહીં આપણે શું કર્યું ફરી કહું, પાયથાગોરસનો નિયમ લગાવ્યો, કોઈ પણ એક ત્રિકોણ પસંદ કર્યો, ગમે તે પસંદ કરી શકો. આપણે પસંદ કર્યો AMB, એમાં M ખૂણો 90નો, આપણી પાસે AM નું માપ 20 અને BM નું માપ કેટલું છે 21. તો મિત્રો 20 નો વર્ગ 400 અને 21 નો વર્ગ 441. સરવાળો કેટલો થયો તો કે 841. કોના બરાબર? AB વર્ગ બરાબર. બરાબર. હવે જોજો આ AB વર્ગમૂળ સામે બની જશે, આ વર્ગ જાય બરાબરની સામે તો વર્ગમૂળ થાય. અહીંયા આપણે વર્ગમૂળમાં 841 લખશું. મિત્રો 841 કોનો વર્ગ છે? 30 નો કે 29 નો? 30 નો વર્ગ 900 થાય. તો આ 100% 29 નો વર્ગ હોવો જોઈએ. એટલે AB નું માપ કેટલું મળ્યું? 29 સેમી. આ માપ આપણને 29 સેમી મળ્યું. તો બધી જ બાજુના માપ કેટલા હોય? 29 29 29. તેથી અહીંયા આપણે લખશું કે તેથી આ અહીંયા લખી આપું તમને AB બરાબર વર્ગમૂળમાં 841 અને AB બરાબર 29 સેમી. તો AB જેવી બધી બાજુ હોય, તેથી અહીંયા આપણે લખશું કે ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર AB plus BC plus CD plus DA. કેટલી બાજુ છે? 4. તો શોર્ટમાં તમે આમ પણ લખી શકો 4 ગુણ્યા AB, કારણ કે AB જેવી 4 બાજુ છે, આ સમબાજુ છે. એટલે 4 ગુણ્યા આપણે કેટલા કરશું? 29. 4 નવા 36, 3 8 ને 3 11. જો 936 વિદા પડી 3, 4 દુ 8 ને 3 11. એટલે પરિમિતિ આપણને કેટલા સેમી મળશે? 116 સેમી. મિત્રો કેટલા સેમી? 116 સેમી. જો ફરીથી શાંતિથી દાખલા જુઓ, આજે આપણે એક સરસ મજાનો નિયમ શીખા. આ નિયમને હું ફરી લખી આપું. અહીંયા જોજો, પાયથાગોરસનો નિયમ. નિયમ શું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. મિત્રો આ નિયમ આપણે આ દાખલાના આમાં ત્રણ દાખલામાં આપણે નિયમ લગાવ્યો. કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે, પાયથાગોરસનો નિયમ. તો ત્રણેય દાખલા જુઓ, ગણતરી કરો, ફરી જાતે ગણો. હું તમને એમનો ફોટો પણ મોકલાવું છું, પણ સમજીને ગણતરી કરો. બરાબર. ફરી કાલે પાછા મળશું. આ સ્વાધ્યાયના હજુ કેટલાક દાખલા બાકી છે, એટલે આવતીકાલે ફરી મળશું. ફરી આ સ્વાધ્યાયના દાખલા ગણશું અને આપણે નિયમોને પાકા કરશું. બરાબર. ફરીથી એક વખત નિયમ વાંચજો. ચલો બાય.